નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજના છેડે ફોટો પડાવતા યુવતીનો પગ નદીમાં લપસ્યો। યુવતીને બચાવવા જતા યુવક નર્મદા નદીમાં ડૂબ્યો। યુવતીને બચાવી લેવાઈ, યુવકની શોધખોળ। અંકલેશ્વરના પુનગામના નયન અને કિરણ ભરૂચ આવ્યા હતા। ફોટો પડાવવા નદી કિનારે જતા ઘટના ઘટી। અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજના છેડે ફોટો ક્લિક કરતા યુવતીનો પગ લપસ્યો। બચાવવા જતા યુવક ડૂબ્યો। અંકલેશ્વર તાલુકાના પુનગામના નયન અને હિરલ કામ અર્થે ભરૂચ આવ્યા હતા। ભરૂચથી પરત ફરતી વેળા તેઓને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતા નદી કિનારે ફોટો પાડવાનું મન થયું હતું। અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજના છેડે ઉતરી બંને યુવક યુવતી ફોટા પાડવા નદી કિનારે ગયા હતા, જ્યાં ફોટો પડાવતી વેળા યુવતીનો પગ લપસ્યો હતો, જે નદીમાં ખાબકતા તેને બચાવવા જતા યુવક તણાયો હતો। યુવતી તો બચી ગઈ, પણ યુવક નદીમાં લાપતા બન્યો હતો। શનિવારે સાંજના સમયે નદી કિનારે બનેલા આ બનાવમાં યુવતીએ બુમરાણ મચાવતા નજીક રહેલા માછીમારો દોડી આવ્યા હતા। બનાવની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતા તેઓ પણ નદી કિનારે દોડી આવી ઘટના અંગે 108ને જાણ કરાઈ હતી। તરવૈયાઓ દ્વારા નદીમાં શોધખોળ કરવા છતાં યુવકનો પત્તો લાગ્યો નહોતો। ભુજની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ તેમજ મેનેજમેન્ટનો વાર્ષિક ઉત્સવ હર્ષોત્સવની ધામધૂમથી ઉજવણી। જાડેશ્વર સ્થિત નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ તેમજ નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટનો એન્યુઅલ ડે શનિવારે સાંજે યોજાયો હતો। હર્ષોત્સવ વાર્ષિક દિવસ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ઉદ્યોગપતિ અને ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી અને ઝઘડિયા સરકારી આર્ટ્સ કોલેજના આચાર્ય ડોક્ટર જયેશ પૂજારા ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો અને નર્મદા કોલેજના આચાર્ય ડોક્ટર કૌશલ પટેલ તેમજ મેનેજમેન્ટના ઇન્ચાર્જ ડિરેક્ટર ડોક્ટર ચેતના મકવાણાના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। સ્વાગત સમારોહ અને તેજસ્વી કોલેજિયનોને ઇનામ વિતરણ બાદ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને જીવન ઘડતરમાં ભણતરનું મહત્વ સમજાવ્યું હતું। પૈસા અને સારા જીવન માટે શિક્ષાના મહત્વ ઉપર સ્વયંનું દ્રષ્ટાંત આપી ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશીએ પૈસા પાવર સામે શિક્ષણ અને જ્ઞાનના મહત્વને ચરિતાર્થ કર્યું હતું। જે બાદ કોલેજિયનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો રજૂ કરાયા હતા। કોલેજિયનોએ એન્યુઅલ ડેને વિવિધ કૃતિઓ, ડાન્સ, નૃત્ય અને સંગીતની ધૂનો વચ્ચે મન ભરીને માણ્યો હતો। सबको सूट चाहिए, लग्जरी चाहिए, मोबाइल चाहिए, आईफोन चाहिए, गाड़ियां चाहिए, अच्छी होटल में खाना चाहिए, अच्छे कपड़े चाहिए। ये आएगा कहां से? फॉर दैट यू नीड मनी। तो पैसा आएगा कैसे? ऐसे तो आएगा नहीं। आप सब स्टूडेंट यहां पढ़ रहे हैं, इसीलिए ये क्वेश्चन अपने आप को पूछना चाहिए, क्योंकि ये क्वेश्चन मैंने 1982 में मेरी जात से पूछा था कि मेरे साथ में जो स्टूडेंट पढ़ रहे हैं, मेरे कलीग हैं, वो इतने सुखी संपन्न हैं, मैं क्यों नहीं? क्योंकि मेरे पास पैसे नहीं थे। तो इसीलिए if you would like to earn money, if you would like to have a happy life, if you would like to become a very good citizen, right, you have to study। और शिक्षा का कोई विकल्प नहीं है। अगर आपने शिक्षण नहीं पाया तो कुछ नहीं पाया। अभी क्वेश्चन ये होता है कि भाई दुनिया में सबसे पावरफुल आदमी कौन है? Who is the most powerful person today in the world? ભુજમાં વિશ્વકર્મા જયંતિ વેજલપુર બહુચરાજી મંદિરે મહાઆરતી યોજાઈ। ભુજના વેજલપુર બહુચરાજી મંદિરે સમસ્ત વેજલપુર સમાજ દ્વારા આયોજિત વિશ્વકર્મા જયંતિ નિમિત્તે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વોર્ડ નંબર 9ના કોર્પોરેટ ટીનેશ મિસ્ત્રી, આદિવાસી સમાજના આગેવાન સતીશ વસાવા, ખારવા પંચના મહામંત્રી ઉમેશ મિસ્ત્રી, મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી જયકર મહારાજ, વેજલપુર જલારામ મંડળની બહેનો તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો મહાઆરતીનો લાભો લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના નવા ડેરા વિસ્તારમાં આવેલા પૌરાણિક શ્રી રાધા વલ્લભજીના મંદિરના પ્રથમ પાટોત્સવની ઉજવણી કરાઈ।
ભરૂચના નવાડેરા વિસ્તારમાં 200 વર્ષ જૂનું પ્રાચીન વૃંદાવનનું શ્રી રાધા વલ્લભજીના મંદિરનું ભરૂચના ગોસ્વામી પરિવાર દ્વારા જીર્ણોદ્ધાર કરાવીને મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. ભરૂચના વૈષ્ણવજનો તથા ભાવિક ભક્તોના સ્નેહ અને સહકારથી મંદિરને 1 વર્ષ પૂર્ણ થતા મંદિરના પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પ્રાંગણમાં શનિવારે રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રવિવારે મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભગવાન શ્રી સત્યનારાયણની કથા તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હિત કમલેશ ગોસ્વામી તથા પરિવાર દ્વારા રાધા વલ્લભજીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા વૈષ્ણવજનોએ આ પ્રસંગે દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લાને તન્મય વસાવાએ રાષ્ટ્રીય ફલક પર અપાવ્યું ગૌરવ. નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપમાં જીત્યા 3 મેડલ. થવા ગામના 20 વર્ષીય તન્મય વસાવાએ કાશ્મીર ખાતે -ડિગ્રી તાપમાનમાં ગુલમર્ગની બર્ફીલી આઈસ રિંક ઉપર રમાયેલી 12th નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપમાં ગુજરાતને 3 મેડલ્સ અપાવ્યા છે. ગત સપ્તાહમાં 23 થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આઈસ રિંક ખાતે પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના 15થી વધુ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભરૂચ મામલતદાર ગ્રામ્ય કચેરી દ્વારા પ્રોજેક્ટ કંચન અંતર્ગત ઘરેલું કચરામાંથી ખાતરની કાર્યશાળા યોજાઈ. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે મામલતદાર કચેરી ખાતે પ્રોજેક્ટ કંચન અંતર્ગત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરાયું હતું. મામલતદાર ગ્રામ્ય માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઘરેલું ભીના કચરામાંથી જૈવિક ખાતર કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ અપાઈ. નાગરિકોને રસોડાના કચરાને ફેંકી દેવાના બદલે તેનો ઉપયોગ કરીને ઉત્તમ પ્રકારનું ખાતર કેવી રીતે બનાવી શકાય તે અંગે પ્રત્યક્ષ નિર્દેશન આપવામાં આવ્યું. પ્રોજેક્ટ કંચનને પ્રોત્સાહન આપવા હાજર નાગરિકોને 100થી વધુ કમ્પોસ્ટ બિન તથા કમ્પોસ્ટિંગ કીટનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ તથા મોમ્સ ઓફ ભરૂચના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાની ક્વીન ઓફ એન્જલ્સ સ્કૂલમાં ફનફેર અને વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું. ભરૂચના વડોદરા સ્થિત ક્વીન ઓફ એન્જલ્સ સ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક મેળા સાથે ફનફેર યોજાયો હતો. શાળાના બાળકોએ બાળ વૈજ્ઞાનિક બની વિવિધ મોડલ ઉપકરણો અને પ્રયોગો રજૂ કર્યા હતા, જેને અન્ય વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભરૂચ એલસીબીના દરોડામાં નવા છાપરાનો બુટલેગર 8મી વખત 3 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતો. નવા છાપરાના પટેલ ફળિયામાં રહેતા બુટલેગર વિઘ્નેશ વસાવાએ ઘરમાં દારૂ સંતાડ્યો હોવાની બાતમી મળી હતી. એલસીબીએ દરોડો પાડતા આગળના રૂમમાં સોફા પાસેથી, બીજા રૂમમાં બેડની બાજુમાંથી અને રસોડામાંથી દારૂ અને બિયરની 666 બોટલો મળી આવી હતી. આ દારૂ આરોપીને નવા ગામ કરારવેલનો બુટલેગર મિતેશ ઉર્ફે કાલુ વસાવા અને નાના સાંજાનો અલ્પેશ વસાવા આપી ગયો હતો, જે બંનેને વોન્ટેડ જાહેર કરી 8મી વખત વિઘ્નેશ વસાવાની 3 લાખના દારૂ સાથે ધરપકડ કરાઈ હતી. અંકલેશ્વર GCL3 હિન્દુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્લાવર 11 વિજેતા બની. અંકલેશ્વર JIDC ખાતે IDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે GCL3 હિન્દુ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ ફ્લાવર 11 અને ગુરુકૃપા વોરિયર વચ્ચે રમાઈ હતી. ફ્લાવર 11 160 રન બનાવી 8 રનથી જીત મેળવી હતી. વિજેતા ટીમને ઉપસ્થિત મહાનુભાવો અને આયોજકો દ્વારા ટ્રોફી એનાયત કરાઈ હતી. આપણે અહીંયા GCL3 નું આ વર્ષે આયોજન કર્યું છે અને આજની આ પેઢી જે મોબાઈલમાં વ્યસ્ત રહે છે, તો એને અંતર્ગત આપણે મેઇન
હિન્દુ સમાજ જાગૃત થાય અને એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે અહીંયા આપણો સારો ગ્રાઉન્ડનો ઉપયોગ કરીને આપણે GCL 3નું આયોજન કર્યું. સિઝનમાં 6 ટીમોએ ભાગ લીધો હતો એમાં, અને આજે એના અંતર્ગત ફાઇનલ યોજાઈ છે. ભરૂચમાં દિવ્યાંગોના સ્વરોજગારને વેગ આપવા લીપન કળાની 12 દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના ઉપક્રમે દિવ્યાંગ ઇન્ટરપ્રેનર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હાથ ધરાયો હતો. જે અંતર્ગત લીપન આર્ટની 12 દિવસીય તાલીમનું આયોજન સોનેરી મહેલ 7X ખાતે કરાયું હતું. આ તાલીમ દરમિયાન દિવ્યાંગ તાલીમાર્થીઓએ લીપન આર્ટની વિવિધ પ્રકારની આકર્ષક અને સર્જનાત્મક વસ્તુઓ બનાવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના PSI વૈશાલીબેન આહિર, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જનહિતાર્થ સેવા ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આયોજિત લીપન આર્ટ સેમિનારનું દિન 12નું આયોજન કરવામાં આવેલું, જેમાં તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને આ લીપન આર્ટ વિશેની તાલીમ આપવામાં આવી કે જે ખાસ કરીને જોઈ શકીએ કે લોકો હાથ અને પગથી જ દિવ્યાંગ હોય છે પણ પોતાના માઇન્ડથી એકદમ સ્ટ્રોંગ હોય છે. તો પોતાની એ મગજની ક્રિએટિવિટીથી એ સારું પોતાની રીતે આજીવનનું પોતાનું ગુજરાન ચલાવી શકે એ હેતુથી એમને એક સરસ તાલીમ આપવામાં આવી. જે તાલીમની અંદર પોતે પોતાનું ગુજરાન એ રીતે ચલાવી શકે કે લીપણ આર્ટ કે જે તમે જુઓ કે પહેલાની અંદર મહિલાઓ છાણાથી લીપીને કામ કરતી હતી, પણ હાલ એ મકાનો છાણાના હવે લીપણ વાળા રહ્યા નથી. તો એને કઈ રીતના ઉપયોગ કરી શકાય, તો આ રીતના વુડન કે લાકડાના કે પછી માટીના બેઝ ઉપર લીપણ આર્ટ કરી અને તમે એ ક્રિએટિવિટી તમારી બતાવી શકો, જેને કારણથી આ લોકો સારી રોજગારી મેળવી શકે. અંકલેશ્વર JIDC સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં ફન ફેર યોજાયો હતો. અંકલેશ્વર JIDCમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં આનંદ મેળો આયોજિત થયો હતો. સ્વામિનારાયણના સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ફન ફેરને ખુલ્લો મુકાયો હતો. બાળકો દ્વારા વિવિધ વાનગી, મનોરંજન અને હસ્તકળાના સ્ટોલ ઊભા કરાયા હતા, જે આનંદ સાથે બાળકોએ વિવિધ વાનગીઓ આરોગવા સાથે મનોરંજનની મજા માણી હતી. જ્ઞાન સાથે ગમ્મત હેઠળ વિવિધ રમતો પણ રમાઈ હતી. નેત્રંગ પોલીસે 4 જેટલા ગુમ ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા. નેત્રંગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 4 મોબાઈલ ફોન કિંમત ₹1.4 લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો હતો. આ કામગીરી 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રીડા બાઇક ચોરની કરી ધરપકડ. એન્જિનનો ચેસિસ નંબર બદલી ફરી રહ્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયેલા આમોદ તાલુકાના કુરચણ ગામના અબ્દુલ મહમદ પટેલ શંકાસ્પદ CD ડિલક્સ લઈ નંદેલાવ ગામ નજીક રોડ ઉપર ફરે છે. LCBની ટીમે નંદેલાવ બ્રિજ નજીક વોચમાં રહી ઈસમને શંકાસ્પદ બાઇક સાથે પકડી પાડી તેની પાસે દસ્તાવેજો માંગતા તે રજૂ કરી શક્યો નહોતો. ટીમ દ્વારા બારકાઈથી વધુ તપાસ કરતા બાઇકના એન્જિન ચેસિસના આંકડામાં સુધારો કર્યો હોવાનું ખુલ્યું હતું. ગત 26 જાન્યુઆરીએ પોતાની બોક્સર બાઇક લઈ કુરચણથી ભરૂચ આવેલો અને તેની પાસે જૂની CD ડિલક્સ બંધ હાલતમાં હતી, જેથી તે CD ડિલક્સની ચોરી કરવાની ફિરાકમાં હતો. તે દરમિયાન તેણે શ્રવણ ચોકડી નજીક નવા બની રહેલા બ્રિજ નીચે CD ડિલક્સ પાર્ક કરેલી નજરે પડી હતી. આ બાઇકને ડાયરેક્ટ કરી ચોરી લીધી હતી. ચોરી કરેલ બાઇકનો એન્જિન ચેસિસ નંબરમાં કરજણના કારીગર પાસે સુધારો કરાવી બાઇકને કલર કરાવી ફરતો હતો. અંકલેશ્વર JIDC રૂરલ પોલીસે 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ₹2.75 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના PIના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા મોબાઈલ ફોન, બાઇક તેમજ ઓનલાઈન ફ્રોડમાં ગયેલા કુલ ₹2.75 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. આ કામગીરી 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. ભરૂચના વલેડિયાની સીમમાં વીજ થાંભલા ઉપર લટકાવેલા 360 મીટર કેબલોની ચોરી. DGVCLમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જંગારના કુતુબુદ્દીન હકીમ શનિવારે બપોરે સાસરોદ જ્યોતિગ્રામ લાઇનના સમારકામ માટે ગયા હતા. વરેડિયા ગામની સીમા હોટલ બલદેવ નજીક લાઇનનું મેન્ટેનન્સ કામ માટે જતા ચોમાસા દરમિયાન ઇમરજન્સીના કારણે જે 55 સ્ક્વેર mm કંડક્ટરના ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના વાયરો કાપી પોલ ઉપર લટકાવેલ હતા
તે ત્યાંથી ગાયબ હતા, જેથી ઇલેક્ટ્રિક લાઇન હાલમાં બંધ હોય અને તે ચાલુ કરાવવા આ વાયરોની આસપાસના ખેતર અને હાઈવે ઉપર તપાસ કરવા છતાં મળી આવ્યા નહોતા. અંતે પાલેશ પોલીસ મથકે કંડક્ટર વાયર આશરે 360 મીટર આશરે 60 કિલોગ્રામ કિંમત ₹14,040ની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ઓસારા મહાકાળી મંદિર સામે ખુલ્લા પડાવમાંથી બાઇક, મોબાઈલ અને રોકડની ચોરી. સાગબારાના મહેશ વસાવા ઓસારા મહાકાળી મંદિર સામે ખુલ્લા પડાવમાં પરિવાર સાથે રહે છે. તેમની સાથે અન્ય 15 પરિવાર પણ વસવાટ કરે છે. તેઓ પિનાક ઈંટવાળા કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય. કોન્ટ્રાક્ટરે કામ અર્થે તેમની બાઇક પણ આપી હતી. ગત રાત્રે 2 કલાકે તેઓ બાઇક પડાવમાં ચાવી સાથે મૂકી સૂતા હતા, ત્યારે 2 શખ્સો તેમની બાઇક ચાલુ કરી કેનાલવાળા રસ્તેથી હાઈવે તરફ જતા રહ્યા હતા. અજાણ્યા 2 ચોર ઓશિકા પાસે રાખેલ મોબાઈલ અને પાકીટમાં મૂકેલા રોકડા 8,000 પણ લઈ ગયા હતા. નબીપુર પોલીસ મથકે 43,500ની ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. પાલેશના વિઝા એજન્ટની ટંકારિયાના યુવાન સાથે યુકેના વિઝાના નામે 9 લાખની છેતરપિંડી. ભુજના ટંકારિયા ગામે રહેતા ધોરણ 10 પાસ મિનહાજ ગિલિયા ખેતી કરે છે. ગત 2023માં તેમની સગી બહેન મુનીરા બાનોના યુકેના વિઝા પાલેશ પટેલ ઓવરસીઝ કન્સલ્ટન્ટના ઇરફાન ઇલિયાસ પટેલે કરાવી આપ્યા હતા. માર્ચમાં બહેન યુકે જતા એજન્ટ ઉપર ભાઈને વિશ્વાસ બેઠો હોય. તે ઓગસ્ટ 2023માં પોતાના વિઝા મેળવવા એજન્ટ પાસે પાલેશ તેની ઓફિસે ગયો હતો. એજન્ટે 9 લાખનો ખર્ચ કહેતા મિનહાજે પોતાની માતા રૂબીના બાનુના સોનાના દાગીના બેંકમાં ગીરવે મૂકતા 10 લાખ આવ્યા હતા, જેમાંથી 9 લાખ આ વિઝા એજન્ટના ખાતામાં જમા કરાવ્યા હતા. જોકે વિઝા અપાવ્યા વગર એજન્ટ 2024માં પાલેશની તેની ઓફિસ બંધ કરી જતો રહ્યો હતો. તપાસ કરતા એજન્ટ ઇરફાને સુરતમાં ધામા નાખી પટેલ ઓવરસીઝની ઓફિસ ખોલી હોવાનું માલુમ પડ્યું હતું. અનેક બહાના વાયદા કરવા છતાં ન યુકેના વિઝા અપાવતા કે ન 9 લાખ પરત આપતા અંતે એજન્ટ સામે ઠગાઈનો ગુનો પાલેશ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. રાજપાડીમાં મહિલાના ઘરે સંતાડેલા દારૂના 1.32 લાખનો જથ્થો એલસીબીએ પકડી પાડ્યો. ભરૂચ એલસીબીની ટીમે બાતમીના આધારે રાજપાડી જીયા ભગત ફળિયામાં તપાસ હાથ ધરી હતી. કૈલાસબેન વસાવાના ઘરે તપાસ કરતા પીડા 5 મીણિયા થેલામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે દારૂ સામે રહેતા અશોક વસાવા મૂકવા આપી ગયો હોવાનું મહિલાએ જણાવ્યું હતું. પોલીસે દારૂની 560 બોટલો કિંમત ₹1.32 લાખનો જથ્થો કબજે કરી બંને સામે કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજના છેડે ફોટો પડાવતા યુવતીનો પગ નદીમાં લપસ્યો. યુવતીને બચાવવા જતા યુવક નર્મદા નદીમાં ડૂબ્યો. યુવતીને બચાવી લેવાઈ, યુવકની શોધખોળ. અંકલેશ્વરના પુનગામના નયન અને કિરણ ભરૂચ આવ્યા હતા. ફોટો પડાવવા નદી કિનારે જતા ઘટના ઘટી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.